હવે એક્સપોઝ થયું એટલે બોડી એને કાઢવાની કોશિશ કરી રહી છે, બોડી પ્રોટેક્ટિવ મોડમાં ફીવર લાવે છે અને હવે તમને ડોક્ટર લેબોરેટરી બધું ભેગું થશે એમ કર્મનો નિર્જરા નિકાલ થયેલો નથી. જે 5 ઇન્દ્રિયોમાં સંયોગો સ્વરૂપે આવે છે એ નિકાલ થતો ભાગ છે. નવું ચાર્જ તો અંદર કોઈને દેખાય નહીં એ જગ્યાએ થતું હોય છે. શું થતું હોય છે? હવે અજ્ઞાની હોય છે, અનસમજણ, જૂનામાંથી પસાર થતી વખતે અંદર બધા નવા આર્થક ધ્યાન પ્રવૃત્તિ ધ્યાન ઉભા થાય છે અને નવું પાછું બગડે છે. શું થાય? અને સમજણ વાળો હોય તે સંજોગમાંથી ક્ષમતા કે સમજણ કે આનંદપૂર્વક પસાર થઈ શકે છે. શું થઈ શકે? તો જૂનાનો નિકાલ થઈ જાય અને નવું બગડે નહીં. અત્યારે ભોગવટો પણ હલકો થઈ જાય અને નવું બગડે નહીં. એવી જાતનો વિતરાગોનું વિજ્ઞાન છે. શું છે? This is how it works. અને જેની પાસે આ સમજણ છે, પોતાને હોય કે બીજાને હોય, એટલે મેં કહ્યું દવા અને દુઆ. બહાર જે અવેલેબલ ઉપાય છે તો આપણે કરીએ જ છે. દુઆ એટલે પ્રાર્થના. પ્રાર્થના પેલાને પણ ફાયદો કરે છે અને પહેલા પોતાને પણ ફાયદો કરે છે. પોતાને શું ફાયદો કરે છે? તો કે હું કોઈને માટે કે નિયર એન્ડ ડિયર ઓર વોટ એવર પ્રે કરું એટલે એક તો શુદ્ધાત્માને જોઈશ ને. That brings me to the correctness કે ભાઈ આ બહારના પાઠમાં છે એ મેં બાદા કરવાનો છે, અંદરનો ફીલ કરવાનો છે, દ્રષ્ટિમાં મારું થશે એટલે મારું દુઃખ હલકું થશે. શું થશે? પ્રાર્થનાથી પહેલા હું મુક્ત થાઉં છું. જે મને થયું રિલેટિવ, ખાલી રિલેટિવ જોયું તો રિલેટિવની અસર પડ્યા વગર નહીં. દાદા ભગવાનને પણ બીમારીઓ દેહમાં આવતી છે એજને કારણે. પછી દાદા ભગવાન અમને શું કે તમે આને જોશો ને તો તમને ઇફેક્ટ થશે. તમે ગઈ વાર અવિનાશીને જોજો. શું જોજો? એટલે પછી વી સ્ટાર્ટેડ કે ભાઈ આ બહાર એ તો હસતા હસતા શું કે આ મકાન જૂનું થાય એટલે કોઈ વાર મળ્યું પડે, કોઈ વાર નતું તો કીચું કંઈક તો થાય ને. મકાનનું રિપેરિંગ ચાલે છે, વહી વાળો તો અવિનાશી છે. He used to give us the understanding. અમે સેવામાં રહીએ તો આ બે દ્રષ્ટિથી જોશો તો તમને અસર નહીં થાય. The same is true for all our near and dear ones, including this one. રિલેટિવ રિયલ બે દ્રષ્ટિ એટલે કે 5 આજ્ઞા જે અમને આપેલી છે, જેને મળ્યું છે, ના મળ્યું હોય તો એને ભાવના કરવાની કે મને ક્યારે આવવું પડે. તો 5 આજ્ઞાની બહાર બ્રહ્માંડનું એક પણ પરમાણુ નથી. તપાસ કરી લેજો કે રિલેટિવ અને રિયલ આ માઇન્ડ બોડી સ્પીચ સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીના તમામ સંયોગો એમાં બધું આવી ગયું. કર્મ બધું આવી જાય છે. આખો ભાગ રિલેટિવ છે. બ્રહ્માંડમાં પણ જે રિલેટિવ પાર્ટ છે એ બધો રૂપી રૂપસ્પર્શ ગુણ છે, સજીવ હોય કેમ નહીં. અને હું ચૈતન્ય ઘન સ્વરૂપ શુદ્ધાત્મા છે, રિયલ છે, એટલે કે કાયમ છે. તો આપણે બે દ્રષ્ટિથી જોવામાં આવે આખા બ્રહ્માંડમાં આપણને બે દેખાય રિલેટિવ. સિદ્ધ ગતિમાં ખાલી રિયલ છે. આપણી દ્રષ્ટિએ રિલેટિવ ને રિયલ ઠેર કેવળ જ્ઞાન સુધી જાય છે. સારા સમયમાં બે જ વાક્ય હતા તીર્થંકરોના સમયમાં. અત્યારે આ કાળમાં બેથી આપણાથી ટકાય એવું નથી. બીજા 3 હેલ્પ માટે કે બે આ બધું કેવી રીતે થાય છે કે વ્યવસ્થિત શક્તિ સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સીસ ને આધારે શાસ્ત્રોમાં એને સમવાય કારણ એવું કહેવામાં આવે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભાવિ, ઉપકરણ, નિયતિ, પ્રારબ્ધ, પુરુષાર્થ બધું મૂક્યું છે. સાદી ભાષામાં સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સ થી આ બધું બની રહ્યું છે. એમાં મારે શું કરવાનું? તો કે ડુ યોર બેસ્ટ એકોર્ડિંગ ટુ બેસ્ટ ઓફ યોર અન્ડરસ્ટેન્ડિંગ, કેર, કોશન, એબિલિટીઝ જે પણ હોય લીવ બેસ્ટ ટુ નેચર. પછી કુદરત શું કરી રહી છે. અને ચોથું વાક્ય છે ફાઇલોનો સંભાવથી નિકાલ. તો કે આ પહેલા નંબરની ફાઇલ આ માઇન્ડ બોડી સ્પીચ છે એટલે મારે એને પહેલા જોવાનું અને પછી બીજી બધા જેટલા ઋણાનુબંધી સંબંધો છે આપણા હસબન્ડ ફાઇલ દીકરી ફાઇલ બધાનો સમભાવથી નિકાલ. અને કંઈક થાય તો આપણી ફરજવાને કેવાનું બજાવો બધું કરો પણ બી તો બીજું દ્રષ્ટિ સાથે કરવું અને દ્રષ્ટિ વગર કરવું એમાં બેમાં બહુ ફરક પડી જાય છે. શું જે વસ્તુમાં આપણે રિલેટિવ રિયલ દ્રષ્ટિ વ્યવસ્થિત બધું વાપરીએ તો એકદમ ફરક પડી જશે. તો ફાઇલનો સંભાવથી નિકાલ અને છે આ રીતે કામ કરતું હોય છે. પણ સત્સંગ સ્વાધ્યાય નરિશમેન્ટની જરૂર પડે. શું પડે? દાદા ભગવાન પોતે કહેતા કે અમે સત્સંગ વગર રહેતા નથી. ઇવન એટ હિઝ સ્ટેજ ઓફ સ્પષ્ટ વિધન હતું એમને તો પણ આવું કહેતા. એટલે આ હમણાં એ વાત કરતા હતા કે આ નજીક છે
એટલે એનો છાંયડો પડછાયો પડ્યા વગર રહે નહીં. મને શુદ્ધાત્માના અનુભવમાં રહેવા ના દે. મારે પાછું કર્યા કરવું પડે. શું કર્યા કરવું પડે? દાદા ભગવાન. ચાલો મહાત્માઓ, હવે શું બાકી રહ્યું કહો છેલ્લા સેશનમાં? મનીષા, સામાયિક. હા, એટલે સામાયિક અમે 2:30 થી 3:30 એટલા માટે નતું રાખ્યું. મેં કહું સુઈ જશે બધા. કારણ કે ખાતા પછી આમે ઊંઘ આવતી હોય. એમાં જો ભૂલથી પણ સામાયિક કરાવીએ ને તો પછી ખલાસ. એટલે અમે 2:30 થી 3:30 માં અંદરથી એવું અને બધા જોડે વાત કરી આપતો પુત્ર જોડે બધાનો એક મત હતો. 2:30 થી 3:30 માં ભૂલથી પણ સામાયિક કરાવાય. સામાયિક બહુ ઉત્તમ વસ્તુ છે, પણ આનો સાથ જોઈએ, પાછો થોડો સમય જોઈએ, સંજોગ પણ ઉચિત હોવા જોઈએ. શું છે હવે સામાયિક જે છે એ ખરેખર આત્માનો પોતાનો સ્વભાવ એ જ સામાયિક છે. એટલે કે સ્વ સ્વભાવમાં રહેવું તે સામાયિક, જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહેવું તે સામાયિક. આ રિલેટિવ પરથી જુદા પર પરિણતિમાં નહીં પણ સ્વ પરિણતિમાં રહેવું તે સામાયિક છે. પણ આપણાથી પેલું આખા દિવસના વ્યવહારમાં એવું એકદમ રહેવાય નહીં. એટલે અભ્યાસ સ્વરૂપે આપણે જ્યારે પ્રાર્થના કરીને બેસીએ, 5 ઇન્દ્રિયના દરવાજા બંધ થાય એટલે બહાર થોડી જે જતી હોય તે અંતર્મુખ થાય એટલે ઉપયોગ સુંદર રહે. અને પ્રાર્થના કરીને બેસવાથી બુદ્ધિબેન ગેરહાજર થઈ જાય. બુદ્ધિબેન અંદર આવવું હોય તો આવી શકે. પ્રજ્ઞા દાદાની કૃપા કામ કરે. એટલે આ જે રિલેટિવ મને દેખાતું ના હોય, છૂટું ના રહેતું હોય, એનો સુંદર રીતે અનુભવ પૂર્વક છૂટું રહે, એ ચોખ્ખું પણ થાય, બહુ ઝડપથી ચોખ્ખું થાય અને શુદ્ધાત્માના અનુભવ પરિણામ વધે. એટલે સામાયિક એ પ્રેક્ટિકલ પ્રયોગ જેવું છે કે જેમાં સાંભળેલું, વાંચેલું, જાણેલું આપણને અનુભવમાં આવે એના માટે સારું કામ કરતું હોય છે. તો એવી રીતે કરતા હોય છે. એટલે હવે અત્યારે તમારે કરવું હોય તો થઈ શકશે. થોડા લોકો છીએ આપણે, તો શું કરવું છે? હા, સત્સંગ પછી જ કરીશું, ચિંતા ના કરો. પણ એમની વાત જાણી સમજી પછી ઘરે સામાયિક કરવી હોય છે. રોજના પ્રયોગમાં નક્કી કરવી રોજ સમય કાઢીને કરીએ તો કઈ રીતે જોવાનું, શું જોવાનું, કઈ રીતે હેલ્પિંગ થશે, થોડું ગાઈડન્સ. જી જરૂર. તો મેં કહ્યું કે આમ જુઓ તો અક્રમમાં ઉઘાડી આંખનું સામાયિક કાયમનું છે, પણ આપણને યથાર્થપણે રહે નહીં એટલા માટે અભ્યાસ કરીએ છીએ. એટલે ઘરે કરવું હોય. બીજી વસ્તુ કે એકલા કરો અને 2-3 મહાત્માઓ જો સરખા ભેગા થાય તો બધું સારું થાય. હા, પછી પ્રકૃતિની લોપડ ચોપડમાં લઈ જવા મહાત્મા હોય તો આપણે દૂરથી જઈ સચ્ચિદાનંદ કરી દેવાના. શું કરવાનું? કારણ કે તો પછી આપણો ઉપયોગ ના રહેવા દે ને બધા. પણ સરખા હોય તો સરબળમાં સારું થાય. સેકન્ડ પોઈન્ટ. થર્ડ પોઈન્ટ, ગોઠવણી કેવી રીતે કરવી? સામાન્ય રીતે ઉપયોગ પહેલા સ્થિર કરવા માટે આપણે શું કરીએ કે એકવાર ત્રિમંત્ર બોલીએ, ટાઈમ હોય તો અંધારા બોલીએ, ટાઈમ તો છે, અને પછી દાદાને પ્રાર્થના કરીએ કે હે દાદા ભગવાન મને શુદ્ધ ઉપયોગ કરો, આ વિષય સંબંધી જે કરવું હોય એ કરવાની શક્તિ આપો. અને શુદ્ધાત્માના ગુણો 4-5 જુદા બોલીએ કે જેથી મારો ઉપયોગ શુદ્ધાત્મામાં સ્થિર થઈ ગયો અને હવે જે દાદાને પ્રાર્થના કરી છે એ પ્રમાણે કરીને મૂકી દીધું. એટલે અંદર શુદ્ધાત્માના અજવાળામાં, દાદા ભગવાનના અજવાળામાં, પ્રજ્ઞ પ્રકાશમાં બધું દેખાયા કરશે. જે દેખાય પ્રાર્થના કર્યા પછી જોવાનું, ખોદવાની જરૂર નથી, એની જાતે જ બધું ઉઘડ્યા કરશે. અટકી જાય તો દાદાને કહેવાનું હે દાદા ભગવાન આગળના ક્રિયાઓને દેખાય એવી કૃપા કરો, ચાલશે. હવે વિષયો તો જુદા નક્કી થઈ શકતા હોય છે. ઘણી વાર આપણે વાત થઈ છે એ બાબતમાં. એટલે જે વિષય પ્રકૃતિમાં જે ખૂણાનો કે જે રીતે જોવું હોય એ રીતે આપણે મૂકી શકાય. દાખલા તરીકે આજે સવારે અને ગઈકાલે આપણે શુદ્ધ પ્રેમની વાત કરેલી કે આ પ્રકૃતિમાં હવે મહાત્માઓ ઘણા આગળ વધેલા છે. શુદ્ધાત્મા પણ સારી રીતે રહેતું પણ હોય તો પ્રકૃતિને જોવામાં આવે તો કે ભાઈ મને ક્યાં ઉપયોગ મૂકવાની જરૂર છે? તો કે ભાઈ કોઈ ફાઇલ જોડે હજી કંઈક એવું લાગે છે અંદર કે નોટ વેરી કમ્ફર્ટેબલ, કાં તો આપણી ઉપર ફાઇલ એક અથવા એ આપણાથી કમ્ફર્ટેબલ ના હોય. હવે આંટી પડેલી હોય તો બહુ મોટી વાત છે કે
તો એ તો પહેલું જ ઉકેલી નાખવું પડે. શું કરે? એટલે દાદા ભગવાન સાદી ભાષામાં કહેતા હતા, એ જૂની ગુંચો ઉકેલી નાખજો ને નવી પડવા દેશો નહીં. બહુ સાદી ભાષામાં વાત કરતા હતા. શું કરતા હતા? એટલે કોઈ એવી ફાઇલ તો આપણને હોવી જ ના ઘટે કે આપણે લીધે એને કઈ મોડું ચડતું હોય કે ના ફાવતું હોય અથવા એને લીધે આપણું થતું હોય, એ જાડો દોષ કહેવાય. શું કહેવાય? એ તો ઉકેલી જ નાખ્યો આપણે. પણ હવે અંદર સૂક્ષ્મમાં જઈએ છીએ આપણે, તો કે કોઈના માટે મને કઈ સૂક્ષ્મ અભાવ કે સૂક્ષ્મ પ્રેમ ના રહેતો હોય અથવા મારે લીધે કોઈને તો શુદ્ધ પ્રેમને મૂકી આપણે થર્મોમીટર, એટલે ક્યાંક જે કે આવરણ સ્વરૂપ થોડું ઘણું લાગતું એવું જાય, એમાં હોતું જેવું ભેદ થતું હોય કે લાઈક ડિસલાઈક થતા બધું ઉડી જાય. શું છે? જોડે જોડે કામ કરતા હોવ સમૃદ્ધ વિકાસ ગુરુ પૂર્ણિમા જોઈએ એટલે કેટલાય દિવસથી જોડે કામ કરતા હશો. એ વસ્તુ તો સરસ છે, બધા દાદા માટે કામ કરે છે, બધા ડેડિકેટેડ છે, બધા ડિવોશનલી કામ કરે છે, કોઈને કશું બધી જોઈતું નથી. છતાં પ્રકૃતિઓ તો ભિન્ન ભિન્ન હોય કે ના હોય. હવે જો પ્રકૃતિઓ ભિન્ન ભિન્ન હોય એમાં આપણને કઈ કોઈને આપણા લીધે બીજાને કે બીજા લીધે આપણને કઈ થયું હોય, એ ભૌગોલિક છે. શું છે? રિલેટિવ છે. તો આપણે શુદ્ધાત્મક દ્રષ્ટિ પડે એટલે ચોખ્ખું થઈ જાય. શું થઈ જાય? એ વ્યવહારનું હોય કે ગમે ત્યાંનું હોય, સત્સંગનું હોય, વટે હોય, એ ચોખ્ખું થઈ જશે એટલે આપણે મુક્ત થયા. આપણું અજવાળું વધ્યું એટલું, આપણું ઉગાડ વધ્યો એટલું. એટલે દાદા ભગવાને 3 સ્ટેજ કહ્યા હતા. પહેલા સ્ટેજની જાગૃતિમાં બીજાથી પોતે કોઈ પણ રીતે ક્લેશિત કે કૃષિત ભાવ થતા નથી, લાભના પરિણામ કંઈ પણ બગડતા નથી. બીજા સ્ટેજમાં આપણા નિમિત્તે કોઈને ક્લેશ કે કૃષિત ભાવ થતો નથી. ને ત્રીજા સ્ટેજમાં કોઈના પરિણામ બગડેલા કે એવા હોય તો પણ આપણી હાજરી એટલી સુંદર હોય કે એના પરિણામ સુંદર થઈ જાય. એ જ્ઞાનીની સ્ટેજ છે. શું છે? આ ત્રણેય સ્ટેજ સુધી આપણાથી મહાત્માથી જઈ શકાય છે. હવે આવું મૂકું થર્મોમીટર, એ દાદા ભગવાન મને બધા વ્યવહારોમાં આ નામધારીને પરસ્પરસ કંઈક આવું રહી જતું હોય તો મને જોવાની શક્તિ આપો તો દેખાશે. દેખાશે એટલે પ્રજ્ઞા જેને ચોખ્ખું કરનાર છે. શું કરનાર છે? એટલે એવી રીતે જે જરૂર છે આપણે મૂકતા જઈ શકીએ કે સવારથી સાંજ સુધી આ વ્યવહારમાં આવતા ક્યાં સુધી ઉપયોગ ચૂકી જવાય છે. બહાર વ્યવહાર ચાલતા વ્યવહારમાં રિલેટિવ શુદ્ધાત્મા જોડે ચૂકી ગયા આપણે ઘણી વાર ચૂકી જવાય. અને એ ચૂકી ગયા તો પ્રકૃતિ દેખાયા વગર નહીં રહે. આપણી બી પ્રકૃતિ ઉભી થશે અને સામે દેખાશે બી. એટલે એક જ વસ્તુ છે, કાં તો શુદ્ધ અને શુદ્ધ ઉપયોગનો પ્રભાવ હોય અને કાં તો પ્રકૃતિની રમણતાનો પ્રભાવ હોય. શું હોય? એટલે બે પેરેલલ ચાલે છે. કાં તો લાઈટ હોય કાં તો અંધારું હોય. એટલે આપણે અંધારું નથી પણ પ્રકૃતિની અસરો છે. આપણને જોવા માંડીએ તો ખબર પડે કે આટલા પ્રસંગમાં આપણને રહ્યો શુદ્ધ ઉપયોગ, આટલા નથી રહ્યો. એવી રીતે સવારથી સાંજ સુધી કોનામાં રિલેટિવ શુદ્ધાત્મા જોવાનું રહી ગયું અથવા ફાઇલ એકના અંતસ્કરણને જોવાનું ક્યાં રહી ગયું, આખા દિવસમાં ક્યાં એની અસરમાં આવી ગયું જોવાનું રહી ગયું. એટલે શું કે ચાલતું હોય મને સ્પષ્ટપણે નોખું ના રહે કે અંતસ્કરણથી તદ્દન જુદો, એને જોનારો ને જાણનારો એવો શુદ્ધાત્મા છું. એવું જો હાજર થઈ જાય તો તમે મુક્ત થઈ જાય છે. અસરમાંથી બહાર આવીને પ્રજ્ઞા એને સોલ્વ કરી નાખશે. પણ ન થયું તો પ્રકૃતિની અસરમાં તણાયા વગર રહે નહીં. પછી મનને ગમો કે અણગમો થાય તો આપણે કઈક મને ગમતું નથી, મન ખુશ ના ખુશ થાય તો આપણે કહીએ કે મને આ કંટાળો આવે છે. એટલે કે પર પરિણામને આપણે પોતાના માની લઈએ છીએ. શું કરીએ છીએ? ત્યાં ફાઇલ એકને જોવાની જ્યાં સૂક્ષ્મ ભૂલ પડી મારી, એવી રીતે વારાફરતી કરતા જ બધી ફાઇલોને લઈને કરી દેવાનું કે મેં બધી ફાઇલો પ્રત્યે મને વિતરાગતા ઊભી થઈ, સંભાવ, સમદ્રષ્ટિ, વિતરાગતા એટલે શુદ્ધ પ્રેમ બધું જોડે જ છે. ઊભું થયું કે બાકી છે? બાકી હોય તો દાદાને પ્રાર્થના કરશો એટલે આગળ ચાલવા મળશે. શું કરશે? અત્યારે ફેમિલી મેમ્બર્સો છીએ, શાંતિથી રહીએ છીએ, સારી વાત છે, જ્ઞાનનો પ્રભાવ છે, પણ હજી આગળ થોડુંક જવાય એવું છે. શું છે? આગળ થોડુંક જવાય એવું છે કે વિતરાગતા આવે, શુદ્ધ પ્રેમ આવે ને શુદ્ધાત્મા તરીકે અનુભવમાં આવે. પછી ફાઇલ તરીકે એટલે કે એ ફાઇલના ભૂમિકાની અસર ઓછી થઈ જાય. શું થઈ જાય? એ પછી હસબન્ડ ના દેખાય શુદ્ધાત્મા દેખાય, વાઇફ ના દેખાય શુદ્ધાત્મા જ દેખાય કરે. દાદાની હીરાબા જોડે એવો વ્યવહાર હતો. શું હતું? તો એ રીતે ફાઇલમાં પણ આગળ દ્રષ્ટિ જતી જાય. આપણી દરેક વસ્તુમાં જાય. અભિપ્રાયો જોશો તેમાં જશે, કઈ નોંધ રહી ગઈ હશે તેમાં જશે.
મનને જોવા માંડશો તો મનથી છૂટા રહેવાય છે કે નહીં, મનનો પ્રકાર કેવો છે એ દેખાશે, તેવો સ્વભાવ દેખાશે, ચિત્તને જોવા માંડશો એ દેખાશે. ડિસ્ચાર્જ અહંકારને તો હજી જોવા આવતો જ નથી. ડિસ્ચાર્જ અહંકારને જોવા માંડો તો કેટલો સરસ દેખાય, બરોબર. આપણે ગાવું છે પણ કોઈ ગાવા ના દીધું તો બિચારો જરાક તો ઊંચો નીચો થાય ને, યાર આટલી તૈયારી કરી ગાવા નહીં દીધું કે છે. એટલે અંતસ્કરણ તો દેખાય કરે, શું દેખાય કરે, એટલે જો ડિસ્ચાર્જ અહંકાર દેખાય, ટેપ રેકર્ડ દેખાય, બોલો દેખાય, આગેવાળા ટેપ રેકર્ડ. એટલે ટૂંકમાં દાદા ભગવાને જુદો જુદો સત્સંગ કર્યો છે જુદા જુદા ખૂણામાંથી, એ બધું આપણને ધીમે ધીમે દેખાતું જશે. હવે દાદાએ કહ્યું કે અમે તો નિર્ગ્રંથ થયા છીએ. અહો છેલ્લી દશા નિર્ગ્રંથ યથાર્થ જ્ઞાન પૂર્ણિમા, નિખાલસ હાસ્યવાળા પદમાં આવે છે ને, અહો છેલ્લી દશા નિર્ગ્રંથ યથાર્થ જ્ઞાન પૂર્ણિમા. એક બાજુ મન નિર્ગ્રંથ થાય છે, બીજી બાજુ જ્ઞાનની પૂર્ણિમા થાય છે. નિર્ગ્રંથ એટલે શું ભાઈ? હા, આવી ગયું ને? ઓકે. નિર્ગ્રંથ એટલે ફ્રી ઓફ notes and complexes. So what are the notes and complexes? ગ્રંથ એક ગુજરાતી શબ્દ છે, ગાંઠો. ઇંગ્લિશમાં એને નોટ્સ અથવા કોમ્પ્લેક્સીસ કહી શકાય. તો કે આપણા બધાનું મન હજી ગાંઠવાળું છે, એટલે કે જે ગાંઠો એ પ્રકારના વિચાર આપણને શું થાય, બિઝનેસ વાળાને બિઝનેસ ના આવે, લક્ષ્મી ના આવે, પેલા ના આવે, રિલેશન ના આવે, વોટેવર જે ગાંઠ લાયા છે તે પ્રમાણે વિચાર ફૂટ્યા કરીને મન ત્યાં ફર્યા કરે. શું કર્યા કરે? આપણું મન એક વસ્તુમાં કેટલોય વખત ફર્યા કરે, કેટલીક વાર તો અડધો કલાક, કલાક, બે 4 દિવસ સુધીની આસપાસ ફર્યા કરે. શું કર્યા કરે? ત્યારે દાદા કહે છે અમારું મન નિર્ગ્રંથ થયેલું, એટલે કોઈ જગ્યાએ એને અટકવાનું હોય એટલે આ બધી વસ્તુ જેમ જેમ જોતા જઈએ તો આપણને ખબર પડે કે હવે એ દાદા ભગવાન આ નામધારીના મનમાં કઈ કઈ ગાંઠો રહેલી છે એ બધી જોવાની શક્તિ આપો. હવે નવ કલમની ભાવના જ કરવાની કીધી છે, પણ મને એમ થયેલું કે હે દાદા ભગવાન મને કલમ ક્યાં ક્યાં તૂટી જાય છે ને કેમ, એ તો જોવાની શક્તિ આપો. તો પછી કરેક્શન થાય ને. બોલ્યા તો કરીએ છીએ આપણે, બોલવાનું જ કીધું છે, પણ ના પરિણામ પામેલું ધન. તો પછી દેખાયું કે અહમ ક્યાં દુભાય છે, સૂક્ષ્મમાં શું થાય છે, ધર્મનું પ્રમાણ ક્યાંક દુભાય છે કે કેમ, એવું બધું દેખાવા લાગ્યું. તો આપણે અંદર પ્રાર્થના કરીએ તો બાકીના આવરણો બધા ખુલ્લા થાય, બધું ધીમે ધીમે આગળ જાય છે. શું છે પછી અસરનું તો બધાને ખબર છે કે વ્યવહારમાં અસર તો કોઈને નથી થતી, નહીં બહુ થાય છે. તો પછી બહુ થાય કે એનો વાંધો નહીં, પણ અસરોને જાણવામાં છીએ કે અસરમાં છીએ એ શું છે. અસર થવી એ સ્વાભાવિક છે, પણ જો હું ગોઠવણી કરવા લાગીશ ને તો ધીમે ધીમે તરફ જાગૃતિ થશે કે આ અસર એ પ્રાકૃતિક એટલે કે રિલેટિવ છે, હું એનાથી જુદો છું. તો પછી પ્રજ્ઞા નેક્સ્ટ તરફ કરેક્શન મોડમાં જશે. નહીં તો શું થાય કે અસરો થાય એટલે મૂંઝાય એટલે થોડો વખત એને સફોકેશન બફારો થયા કે એની અંદર જ હોય, અસરમાં જ હોય. હવે એવું બી જરૂર નથી, ગમતી બી હોય ના ગમતી બી હોય. તો ગમતી હોય તો એલિવેટેડ હોય, એ આકાશ બોલે, પણ જ્યાં હિલ છે ત્યાં વેલી હોયા વગર રહેતી નથી, કે એલિવેશન હોય તો ડિપ્રેશન પણ દેખાડે. મન શું દેખાડે? પણ એ બંનેમાંથી એક મારો સ્વભાવ નથી, હું તો અચળ એવો એટલે કે પ્રકૃતિના અસરો થાય, પણ થાય તો આપણને જોવાનું મળ્યું ને. એટલે ઊંધો પ્રયોગ મૂકીએ મેં ઊંધો મૂકેલો કે હે દાદા ભગવાનના વ્યવહારમાં જે રિલેટિવ અસર થાય છે, જેમાં વિજ્ઞાન શુદ્ધ ઉપયોગ ચુકાય છે, જોવાની શક્તિ આપો, તેમાંથી પ્રકૃતિ મને ઓળખાવા લાગી. સાહેબ, કારણ કે દરેકની ડિઝાઇન પ્રમાણે એને અસર હોય છે. મારી ડિઝાઇન પ્રમાણે ના હોય તો મને કેટલીક જગ્યાએ અસર થાય, કેટલીક જગ્યાએ કશું ના થાય. તો એને પ્રકૃતિના ટ્રિગર પોઈન્ટ કે છે. આ યુથ લોકો એવું કે કયું ટ્રિગર પોઈન્ટ છે, તો આપણને ખબર પડે કે આ ડિઝાઇન લાયક છે ફાઇલ એક, તો એને ઓળખી લો. એટલે દાદા ભગવાન હસતા હસતા ઘડી કહે કે સોફો નવો લાવો, સફાઈ એટલી રાખજો કે બગડે તો અંદર કાપો ના પડે. તો સોફા પર કાપવો પડે તો અંદર પડે કે છે. તો સફાઈની બહુ આગ્રહ હોય ઘણા લોકો, એકદમ નોટલેસ સ્પોટલેસ ક્લીન હોવું જોઈએ. જરાક થાય તો તરત સાફ કરે.
કઈ વાંધો નહીં. કરજો એટલી કરજો કે મારા જેવો બગાડી મૂકે તારા અંદર તમને અસર ના થાય, અને અસર થાય તો શુદ્ધાત્મા થઈ જજો. શું થઈ જજો? હા, આ તો રિલેટિવ જગત છે. જો તમે સારું રાખો છો સારી વાત છે, પણ કુદરત પરીક્ષા લેવા માટે કોક નવું કરશે કે બગાડી મૂકશે. શું છે? એટલે કે રિલેટિવમાં એટલા કોઈ જગ્યા અટકી ના જતા. ને અટકો તો વાંધો નહીં, પેલું કવિરાજે કીધું ને, અંતસ્કરણની ગાડી જ્યાં રોકાય ત્યાં દાદાને સંભાળવા. ગાડી રોકાશે નહીં, રોકાયું નથી, પણ તરત દાદાને હાજર કરશે. હું શુદ્ધાત્મા છું, આ જુદું છે, પછી પ્રજ્ઞા હાજર થશે એટલે એનો અજવાળો આપશે કે જેથી કરીને અસરમાંથી એટલે સમાધાન મળી જાય. શું છે? અસરો તો બધી અનેક પ્રકારની આવવાની, કોઈ અસર વગરનું એકદમ વિતરાગ થાય ત્યારે થાય. તે ત્યાં સુધી તો અસરમાંથી પસાર થવાનો અસર રિલેટિવ છે, હું રિયલ છું. પ્રજ્ઞા અસરને સમાધાન આપશે અને એમ કરતું કરતું આગળ જશે. એ જ્ઞાનના ઉઘાડ માટેની આવશ્યકતા ગણો, પરીક્ષા ગણો, જે ગણો તે છે. અને જેટલા સાચા હૃદય વાળા હોય ને એને પાછી વધારે અસર થાય. પેલો જરાક જાડી ચામડી વાળો ને ખંખેરી નીકળી જાય, પણ જે હૃદય સાચું છે, જેન્યુઅન છે, તો અસર તો પહેલી થાય. શું થાય? પણ કઈ વાંધો નહીં, હવે જ્ઞાન વાપરો કે મારું નથી. હવે દાદાને બોલાવો, દાદા હવે આનું તમે મને બતાડો કે કેવી રીતે આનું નીકળવું સ્થિરતાથી જેવું. શું છે? એટલે હા, હા, એટલે એ જ વસ્તુ છે કે મન કર્યા કરે અથવા મન અટકેલું રહે તો મન ક્યાંક ખુલાડો કર્યા કરે છે. તો હું શુદ્ધાત્મા છું. પહેલામાં પહેલું મન એક જ્ઞેય છે, હું જ્ઞાતા દ્રષ્ટા છું. મનને કર્યા કરે છે તો શુદ્ધાત્મા છૂટો પડે. પછી દાદાને પ્રાર્થના કરું કે દાદા મને વિજ્ઞાનનું અજવાળું આપો. એટલે પ્રજ્ઞા શક્તિ એને ચારે બાજુનું અજવાળું આપવા લાગે કે ભાઈ આ તમે જ્યાં અટક્યા છો, કરો છો, એમાં જુદી જુદી સ્થિતિ હોય. ક્યાં તો મને કશું જોઈએ છે, તમારો કોઈ પેશન્ટ સારો નથી થતો, કોઈ બીજું છે તો મન ત્યાં થતું એ કરતું હોય. હવે તો ક્યાં તો દાદાને પ્રાર્થના કરીને કરું તો અજવાળું મને મળે, ગાઈડન્સ મળે અને નીકળી જાય મન, એટલે સોલ્યુશન. અથવા કોઈ વસ્તુની ફરતે ફર્યા કરે છે તો એને સમજાવો કે ભાઈ તને સુખ અંદર આટલું સ્વતંત્ર પડ્યું છે, આમાં તું કઈ પાછો લપડાયો હશે તો સહેજા સહેજા આવી મળશે. અને આવી મળે કે ના મળે, સાતા અસાતા વેદનીયથી મુક્ત નિર્વેદથી હું સ્વભાવ વાળું શુદ્ધાત્મા છું. આવે તો વાપરજે, ના નથી, પાછળ શું કર્યું? એટલે જેવી જરૂર એવું પ્રજ્ઞા એને અજવાળું આપશે. ખ્યાલ? એટલે મન શું કહે છે? મને સમાધાન યોગ્ય. મેં ઘણી વાર યોગ્ય અનુભવ કર્યો છે કે આપણી પાસે 10 ચાવીઓ છે. ટીકા જ્ઞાનની ચાવી છે, જ્ઞાનની ચાવી છે, બીજી ચાવી છે. કેટલીક વાર એક બે ચાવીથી અંતસ્કરણ ત્યાં રિઝોલ્વ ના થાય એટલે ઉઘડે નહીં તાળું, પણ ત્રીજી કે ચોથી ચાવીથી તાળું ઉઘડી જાય એટલે અંતસ્કરણ કે હા ઇટ ઇઝ રાઈટ, પછી ફ્રી થઈને આગળ ચાલવા લાગે. શું ચાલવા લાગે? એટલે અંતસ્કરણની અંદર જે અટક્યું એ ઊભું થયું છે એને સમાધાન જોઈએ છે, એને અજવાળું જોઈએ છે. એટલે દાદાએ કીધું મન જ્ઞાને કરીને વશ થાય છે. શું થાય છે? કઈક એવી કરેક્ટ અન્ડરસ્ટેન્ડિંગની ચાવી લાગશે ત્યાં કે જેનાથી મન પછી ત્યાંથી મુક્ત થઈ જાય છે. શું થાય છે? કારણ કે મન તો પૂછશે આવું કેમ, અહીંયા આવું, એટલું બધું થયા પછી અહીંયા પણ આવું, એવું પૂછે. શું પૂછે? મનને પૂછવાનો અધિકાર છે, પણ પછી પ્રજ્ઞા આગળનું અજવાળું આપે છે. શું થઈ જાય છે? મનને બદલી શકાય? હે? મનને બદલી શકાય? હા, 100% બદલી શકાય. બદલવું એટલે શું? તો કે મન જે જૂની માન્યતાથી ઊભી થઈ અસર, એને આજનું સમાધાન મળે, જ્ઞાન સમજણ મળે છે ને, એટલે મન સમી જાય છે અથવા વળી જાય છે, ફરી જાય છે. શું થાય છે? દાખલો આપું તમને. માનો કે આપણે મહાત્માઓ કે આપણા ભક્તો કે વોટ એવર ઇટ ઇઝ છે, અને આપણને એવું કંઈક લાગે કે આ સત્સંગમાં આવું કેમ થાય? સત્સંગમાં પણ આવું હોય એવો પ્રશ્ન થાય કે થાય? વ્યવહારમાં તો આપણે દોરી દીધો કે ચાલો વ્યવહાર તો મારો હિસાબ છે, સંભાવના નિકાલ છે, તેમ કરીને નિકાલ કરી દીધો. સત્સંગમાં આવું હોય એનો નિકાલ કરવાનો છે મારે. એટલે પહેલા તો શું કરું? હું શુદ્ધાત્મા છું. શૈલેષભાઈ તમે આ જોયું, એમાં રિલેટિવ જોયું, શુદ્ધાત્મા તો કશું છે નહીં, આ તો અવસ્થાઓ છે ને.
હવે જે અવસ્થાઓ છે એ વ્યવસ્થિત ની બહાર નથી, પણ મન કે ના પણ આવું વ્યવસ્થિત સત્સંગમાં ના હોય. શું છે એવું તો કોઈ સત્સંગમાં હું તમને એક્ઝેક્ટ એ બધી પસાર થયું કહું છું. એટલે આપણે બંને કે ખા તારી પાસે શું છે તું પ્રાર્થના કર, તારી હાજરી જો શુદ્ધ ઉપયોગ વાળી એવી હશે તો તારી હાજરીથી હંમેશા રિઝોલ્વ થશે. નહીં તો તું શુદ્ધાત્મા જો પ્રાર્થના કર. પછી આગળની વાત બતાડીએ કે જો આ તારી મનવાણી કયા પારને પરાધીન છે, દયાધીન છે, આ બધાની કુદરતી રચના જ છે ને, પર અને પરાધીન જ છે ને, એમાં કોઈ કરનારો છે? જો મહાવીરે નિર્દોષ દ્રષ્ટિ કરીને જગતને નિર્દોષ જોયું, જો દાદા ભગવાનને તો બધાનું બધું દેખાતું, આપણને તો હજી દેખાતું નથી, તો એમણે કઈ દ્રષ્ટિથી જોયું, કઈ દ્રષ્ટિથી મુક્ત રહ્યા? તો કે સહુના દ્રવ્ય મન ભાવો નિરીક્ષક વાંચી જાણે છે, છતાંય મહાદેવના અભિપ્રાય મહિલી મુક્તિ માણે છે. સહુમાં જોઈને શુદ્ધાત્મા અને પૂજગલ કરી પુસ્તક ફકત છે આત્મવત દ્રષ્ટા વંદન 14. એટલે દાદા શું કરે કે કોઈનું આવું ઉદય હોય ને એની પર કૃપા કરે કે ભાઈ તું આમાંથી તને બહાર નીકળી જવા માટે વધારે શુદ્ધ આત્માની શક્તિ મળે. શું મળે? કોઈ પેશન્ટ હોય તો ડોક્ટર ડિપ્રેસ થઈ જાય કે ડોક્ટર ટ્રીટમેન્ટ કરે? આપણે ડિપ્રેસ થઈ જવાનું જોઈને ઉપાય કરવાનો, આપણે આવડે એટલી પ્રાર્થના કરશું, પહેલું આપણે આપણું કરવાનું. શું કરવાનું? પછી આગળનું બતાડ્યું તમને કે જો દરેક કાળમાં રિલેટિવ અને રિયલ મહાવીર સ્વામી હતા ત્યારે પણ 9 જણ મહાવીર સ્વામીની સામે જ તીર્થંકર જોયું કરતા હતા. શું કરતા હતા? ભગવાનની હાજરીમાં. ભગવાનનો કેટલો પ્રભાવ હોય તીર્થંકરનો, પણ આ કુદરતી છે. આ બધું શું છે માન્ય. તો મહાવીરને શું ફરક પડ્યો? મહાવીર પોતાનું કામ કરીને ચાલ્યા ગયા અને એમને પ્રેમમાં ફરક ના પડ્યો, કોઈના માટે અભાવ ના, કશું જ ના થયું. એ શુદ્ધ પ્રેમ. ગોસાલક માટે પણ એમને એટલો જ શુદ્ધ પ્રેમ હતો, આટલું બધું થયું છતાં નહીં. તો એ શુદ્ધ પ્રેમથી અપરાધક અનપરાધક થઈ ગયો. શું થઈ ગયો? છેલ્લે ગોસાલકને પશ્ચાતાપ થયો અને છેલ્લે પણ તરવાના રસ્તે ગયો. ભલે આટલું થયું એનું આવશે, પણ ગયો તરવાના રસ્તે. શું છે? તો ભગવાનની હાજરી એવી હતી. અને ભગવાનની હાજરીમાં મેં પહેલા વાત કરી કે તીર્થંકરની આટલી મોટી હાજરી, તેમાં કશું બી અવળું બનવું જોઈએ. પહેલું તો અવળું સૌનું આપણે બિલીફ છે. શું છે? ભગવાનને તો તત્વ વિતરાગ દ્રષ્ટિમાં પૂતગલમાં પરિણમે છે, ચેતનમાં પરિણમે છે, બીજું કશું એમને છે નહીં. એટલે દાદા કે છે દ્વંદ્વમાંથી મુક્ત થઈ ગયા છે. દ્વંદ્વ છે ત્યાં સુધી બુદ્ધિ છે, દ્વંદ્વમાંથી મુક્ત થઈ ગયા ત્યાં વિતરાગતા ઉભી છે. શું છે? ગુડ, બેડ, શુડ બી, શુડ નોટ બી, ઓટ ટુ બી, ઓટ નોટ ટુ બી, આ બધા દ્વંદ્વો આપણી પાસે સ્ટોક છે કે નહીં? મારી પાસે તો છે. બહુ જ સારું છે. અરે બહુ તો કોઈ દિવસ ખરાબ થશે. હું એ હાયર ડ્યુઆલિટી. એ ડ્યુઆલિટી શું છે? તો કે રિલેટિવના કમ્પાર્ટમેન્ટ પાડેલા છે આપણે. એ બુદ્ધિ અંતસ્કરણનો ભાગ છે, મારો ભાગ નથી. તો કેવળ નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર પરિસર કે લેવા દેવા છે. શું થઈ રહ્યું? સામેલ બની રહ્યું છે, ગાતા રચના છે. પણ વચ્ચેનો જે પ્રકૃતિનો ભાગ છે જે મને ઓળખાય નહીં, તો એ મને બતાડે કે ના બતાડે. અને ત્યાં સુધી બતાડે કે હવે આમાં આવવા જેવું નથી, આ તો બધું બખડ જેવું છે. શું બતાડે? એટલે તે પૂતગલનું બખડની અંદર જોયું તો સદુપયોગ જોવાનું ચૂકી ગયો. તેને તે જોયું કે અહીંયા જ ખાલી સદુપયોગનું વાતાવરણ થાય છે, બીજે નથી થતું. સી ધીસ ઇઝ હાઉ. તો આવું બતાડીએ ને એટલે પેલું ઢંગથી સમજી જાય. શું થાય? ગયા અવતારનું આપણું જે મન છે જો લઈને આવ્યા છે, તો અત્યારે આ દાદાનું જ્ઞાન છે, હા તો એનાથી એ ફેરવી શકાય. હા 100% આ ફેરવવાની વાત કરું છું. દાદાનું આખું જ્ઞાન અંતસ્કરણને મનને ફેરવવા માટેનું જ વિજ્ઞાન છે. શું છે? એટલે જ્યારે આવું દેખાયું કે ભગવાનની હાજરીમાં પણ પૂતગલની બધી અવસ્થાઓ તો થતી હતી અને ભગવાન તો પોતાનું વિતરાગ દશામાં બધાને કેટલાય તાલીમ જતા રહ્યા. હવે એમની જ હાજરીમાં શ્રેણીક રાજા હતા, તો એની પર કેટલી બધી કૃપા હતી ભગવાનની. પહેલા તીર્થંકર થવાના છે, પણ ઉદય કર્મ જુઓ. હા, એ વાત બી છે, ભગવાન કોઈના ઉદય કર્મમાં હાથ નાખતા એ તો વિતરાગ રહે. દાદા ખટપટિયા હતા એટલે બધાને ઉદય કર્મમાં આપણે હેલ્પ કરીએ. પણ શું કર્યું? એ કઈ નહીં, મારે જરા વાર લાગશે તો વાંધો નહીં, પણ લોકોને ઉદય કર્મમાં પણ એમણે રક્ષણ આપ્યું, હળવા કર્યા.
કે છે ને કોઈ પણ મહાત્માને પરિસહ આવે ત્યારે, કોઈ પણ મહાત્માને ઉપસર્ગ આવે ત્યારે દાદાજી હૃદય છે માથું મોકલે છે લશ્કર. તીર્થંકરો ના કરે. તીર્થંકર તો પેલા બેને બાળી મૂક્યા ને એની હાજરીમાં, તો એના પેટનું પાણી બહાર. તીર્થંકર કહેવાય? એ જ કહેવાય. કેમ? તો કે એને જોયું તો કેવળ જ્ઞાન સ્વરૂપ શુદ્ધાત્મા જો તમને મોક્ષનું દાન આપવા આવ્યો, કુંડલમાં કઈ હાથ ધરવા આવ્યો. પણ એ તો છેલ્લી દશા છે. આપણે એવું ખોટી નથી કરવાની, વાત કરું છું કે જો એમની હાજરીમાં એમની બાજુમાં ઉભેલા બે મળી ગયું તો આપણે અસર જોઈએ છે, તેમાં આપણે આને કહેવાનું કે તારાથી થાય એમનો ઉપાય કર, બાકી કુંડલમાં પરિણામ છે. શું છે? અને શ્રેણી રાજા આટલા કૃપા પાત્ર હતો, એનો ઉદય એનો જ પુત્ર એને જેલમાં મૂકે છે. રાત ખટપટ હોય ને અને પછી છોડાવવા જાય છે, ત્યારે શ્રેણી રાજાને એવું થાય છે કે આ મને મારી નાખે ને કે હું જાતે જ કરી દઉં. આપઘાત કરે છે. અને એ પછી શ્રેણીના બે છોકરાઓ લડાય છે. શાના માટે લડાઈ ચડે છે? કે હાથીને હાર માટે જીતે ચડ્યા. એમાં લશ્કરો કપાય. આપણી દ્રષ્ટિએ અરેરાટી થાય ના થાય? આપણે ક્યાં અટવાઈ જઈએ? ક્યાં તો ભગવાનનો માર્ગ આવો હશે? એવું થાય ના થાય? આપણને આ ભગવાન આવા હોય? ભગવાનનો માર્ગ હતો કેમ લડાઈઓ થઈ? આપણો પ્રશ્ન આપણને આવો થાય કે નથી? ત્યારે નતામાં આવી એટલે એ પૂતગલમાં હાથતા ગયા. પૂતગલમાં પરિણામ પામે ચેતન. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે મનને ખાલી અજવાળું જોઈએ છે. શું જોઈએ છે? એટલે અજવાળું મળે ત્યારે મન સમાધાન પામે, જ્ઞાનથી મન વશ થાય છે. આ દેખાયા પછી બધું મન શાંત થઈ ગયું. આપણે સબકી સમાલો મેં મેરી પોતા, જેનો ઉદય જે હોય મારે શું કરવા નુકસાન કરવાનું? હું તો અહીંયા મારો શુદ્ધ ઉપયોગ માટે આવ્યો છું અને મારી હાજરીથી કોકને રે નકલ દાદાની કૃપા. પણ નહીં તો મારો તો બગડવા ના જ નહીં. શું છે? હું અહીંયા ખોટ કરવા આવ્યો નથી, એટલે તમારી જાગૃતિ રહે. તો આવું લાઈફ છે ને, બધી અવસ્થામાં કોઈ પણ અવસ્થા એવી નથી કે જેમાં સમાધાન ના મળે. અને સમાધાન એટલું જ નથી મળતું, ખૂબ સુંદર જ્ઞાન પ્રકાશથી અનુભવ થાય છે. શું થાય છે? અમે લોકો દાદા ભગવાનનો દેહ વિલય થાય છે 1988માં. પછી તો સ્થૂળ દાદા અમારી પાસે રહ્યા નથી. સૂક્ષ્મ તો 1992માં મંદિરની પ્રતિષ્ઠા સુરતની મને સાહેબ, અને પહેલી વાર 5000 માણસ બધા ત્યાં ભેગા થવાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું હતું નહીં. હવે આવું જ ચાલુ થયું. અમે સવારે એક નિયમ રાખ્યો, 1 કલાક પ્રાર્થના સામાયિક કરવાની, પછી આખો દિવસ એ બધું ચાલુ કર્યું. તો પહેલે દિવસે બધા એનો હાથમાં આવ્યા રાત્રે ફરિયાદ કરવા કે આપણું અક્રમ વિજ્ઞાન છે અને આ ક્રમવાળા મહારાજોને શું કરવા બોલાયા છે? અહીંયા પ્રતિષ્ઠા કરવા. આપણો મહાત્મા તો બધા, કારણ કે દાદા એવું કહીને ગયેલા સહપતિ કીર્તિબેન બધાને કે લોક સંજ્ઞામાં મંદિર અપૂજ્ય ના કહેવાય, એટલે જે જરૂર હોય બોલાવે. એક મંદિરમાં જૈન આચાર્ય, બીજામાં શ્રીનાથજી વાળા, બીજામાં બધા કરતા નથી. એટલે મહાત્મા આવ્યા એટલે અમે દાદાને પ્રાર્થના કરી કે દાદા ભગવાન પ્રકાશમાન થાવો અમારા બધાની અંદર. બેઠા કે પહેલા જ દિવસે દાદાએ અંદરથી સુજાડ્યું કે ભાઈ આપણે અહીંયા ખોટ ખાવા આવ્યા નથી. આપણે જો 5 આજ્ઞા ચૂકીશું તો ઉલટાની પ્રતિષ્ઠામાં પડછાયો ઊંધો પડશે. માટે પહેલું આપણે આજ્ઞા મૂકવું. એટલે બધા રિલેટિવ ગોઠવી કાઢ્યું. 90% ઇસ્ત્રી થઈ ગઈ કપડાની. શું થઈ ગયું? સરખું થઈ ગયું કે ભાઈ રિલેટિવ થી પૂજારી હતી શુદ્ધાત્મા, રિલેટિવ બધું સરસ ઉપયોગ થઈ ગયો. પછી બીજે દિવસે આગળ ચાલ્યું કે એ લોકો દ્રવ્ય પ્રતિષ્ઠા કરે છે, આપણે બધા મહાત્માએ ભાવ પ્રતિષ્ઠા કરીશું. એ ભાવ પ્રતિષ્ઠા ઉત્કૃષ્ટ ક્યારે થાય? આપણા જેટલા શુદ્ધ ઉપયોગના પરિણામો સુંદર હશે, આપણું જેટલું સરસ હશે, એટલી આપણી હાજરીથી ભાવ પ્રતિષ્ઠા સરસ થઈ જશે. શું થઈ જશે? મહાત્માઓને એકદમ 100% ઓલરાઈટ થઈ ગયું. પછી જેના ભાગમાં જે આવ્યો, રૂલ બી કર્યો, કોઈ ઇન્દ્ર બનાવ્યો, કોઈ મહેન્દ્ર બનાવ્યો, બધામાં મહાત્મા ખુશીથી રહ્યા. ફાઇલ એક કરે છે, હું શુદ્ધાત્મા જાણું છું અને આ દાદાના અને જગત કલ્યાણ યજ્ઞમાં સાચા ભાવથી મારે આ ભાવના કરવાની છે. એકદમ સરસ. કોઈને ખાવાનું મળ્યું નહીં, પીવાનું મળ્યું નહીં, કશામાં ઉપયોગ નતો કોઈનો. ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું જ નહીં. હવે આપતો પુત્રો ટેન્કમાં હતા, જેટલું વ્યવસ્થા હોય એટલી કરે ને.
રૂમો હતી તેના ઓનર હતા એમને ભાગમાં વ્યવસ્થિત મૂકેલ, પણ અમને કોઈ તકલીફ નથી. હવે છેલ્લે દિવસે એ લોકો કહ્યું કે ભાઈ અમારા એવું કે મધરાતે આચાર્ય અંજન આજે સ્ટાફ આપે છે, એટલે સંપર્કીઓને કહ્યું કે તમે કોઈ મહાત્માને ત્યાં ના બોલાવશો, અવાજ થાય તો એમને ડિસ્ટર્બ થાય. તો અમે અંદરવાળા દાદા ભગવાનને પૂછ્યું કે દાદા, એટલે અમે એમને વિનંતી કરી પ્રેમપૂર્વક કે તમને વાંધો ન હોય તો થોડો ચાન્સ આપો, અમને દાદા કશું સમજાડે છે. એટલે મંદિરની સામે 800-700-800 ફૂટ દૂર એક મોટો સરસ મોટો તાંબુ બાંધેલો હતો. રાત્રે બધા 801 મહાત્મા હતા. તો બધાને કીધું શાંતિથી બેસી જાઓ, સિદ્ધસ્તુતિ અંદર બોલજો, બહાર અવાજ ના થાય. જ્યારે આપણા પરિણામ ઉત્કૃષ્ટ થાય તો સિમંદર સ્વામી જેવું શુદ્ધાત્મા છે એમાં સ્થિર થઈ ગયા આપણે શુદ્ધ ઉપયોગમાં, ત્યારે આપણે ભાવથી અંજન આપી દેવાનું. શું કરવાનું? અને એટલું બધું દિવ્ય વાતાવરણ કે જાણે દેવો ઉતરી આવ્યા હોય. અને આચાર્ય મહારાજ કોઈ દિવસ પ્રતિષ્ઠા પછી રાત્રે પડદો ના હટાવે, બીજે દિવસે બહાર કાઢે, એવી અંતરસ્ફૂર્ણથી પડદો હટાવી સાહેબ. કહેવાનો મતલબ એવો છે કે ગમે તેટલી ડાયવર્સ સિચ્યુએશન હોય પણ આપણે દાદાને અંદર સંભાળીએ છીએ તો એટલું સુંદર અજવાળું મળે છે. અને ધેટ વોઝ માય ફર્સ્ટ મેજર એક્સપિરિયન્સ દાદાના દેહ વિલય પછી. 12 દિવસ શૈલેષભાઈ રહેલા, પહેલે વખત રજા લીધેલી એટલી મોટી, 6 દિવસ પહેલા 6 દિવસ પ્રતિષ્ઠા. પણ પછી તો ઘણા બધા અનુભવ થયા, પણ કહેવાનું તાત્પર્ય એવું છે કે મન તો કઈ નથી, મન તો ફિઝિકલ છે, બુદ્ધિ પણ કઈ નથી. તો દાદાને હાજર કરીને અન્ડરસ્ટેન્ડિંગ મૂકીએ તો કોઈ પણ વસ્તુ સોલ્વ થવાની તો વાત તો થઈ જ જાય છે, પણ ઉત્કૃષ્ટ જ્ઞાન પરિણામનો અનુભવ આપી જાય છે. શું થાય છે? કોઈ વસ્તુ નથી એવી આ વર્લ્ડમાં કે જેમાં આ વિજ્ઞાન પામ્યા પછી કઈ બદલ જીવે. કરી દાદાને પ્રાર્થના કરી. એટલે આ ગુરુ પૂર્ણિમાએ તો આપણે દાદાને ખાસ એ કહીએ છીએ કે જેવું વિજ્ઞાન તમારી અંદર પ્રકાશમાન થયું છે એવું ક્ષણે ક્ષણે મને આ 5 આજ્ઞા કહો, શુદ્ધ ઉપયોગ કહો, પ્રજ્ઞા પ્રકાશ કહો, ગમે તે રીતે મારી અંદર પ્રકાશમાન થાય કે જેથી કદાચ ઉકલતી અવસ્થાઓ, રિલેટિવની અવસ્થાઓ ઉકલતી અવસ્થાઓ છે. શું છે? જે નિમિત્ત ભાગમાં આવ્યું છે ને તમારે આપતા બધું નિમિત્ત એ પણ ઉકલતી રીલ જ છે. સિદ્ધ ક્ષેત્રમાં જે નથી આવવાનું જોડે એ બધું ઉકલતું છે, પણ ઉકારી છે. ચાલો હીરો છે, જ્ઞાન ઉગાડવા માટે હેલ્પ કરે છે, પણ છે તો રિલેટિવ એટલે પસાર થતી રીલ. એ પસાર થતી રીલ જેવું આપણે વિજ્ઞાન વર્ત્યું, જેવું આપણે શુદ્ધાત્મ રિલેટિવ જુદું વર્ત્યું, જેવું આપણે ક્ષણે ક્ષણે ઉત્કૃષ્ટ જ્ઞાન પરિણામ કેમ લાગે છે? બરોબર છે. એટલે આ તો શું છે? હેલ્પિંગ સંજોગ છે જે ભાગમાં કે એ મને ઉઘાડ વધ્યા કરે, મુખ્ય તો ઉકળતો ભાગ છે. હા બોલો ને, જેટલા બી છે. આત્માની હાજરીમાં આપણે જે સામાયિક કરીએ છીએ ને, તો જે સામાયિકમાં તમે જુઓ છો એ 100% પરિણામ પામે છે, જે કંઈ જુઓ છો એ. તો એનું કારણ એવું કે એક સેકન્ડ તમે આત્માની હાજરીમાં જુઓ છો, આત્મા ક્યાં હાજર છે. એટલે હાજર છે એટલે પહેલા આત્મા હાજર છે કે આપણે શુદ્ધાત્મા તરીકે હાજર છીએ? આત્મા થર્ડ પર્સન થઈ ગયો. શું થઈ ગયો? ના, હું શુદ્ધાત્મા છું. મારા સ્વભાવમાં બેસીને જ્યારે હું જોઉં છું એટલે કે શુદ્ધાત્માનો અજવાળો, શુદ્ધાત્મક સ્થિતિ જે જોવામાં આવે એ પુત્ર ઓગળે છું. લેઝર લાઇટ હોય તો એ લેઝર લાઇટ કેટલું બધું એક કરી નાખે. આ તો શુદ્ધાત્માનું જ્ઞાન દર્શન સ્વરૂપી જે પ્રકાશ અને તે દાદાની પ્રાર્થનાથી જે ગુંજવાય છે એટલું ઉત્કલ હળહળાટ ચોખ્ખું થઈ જાય છે. શું છે? આપણે શુદ્ધાત્મામાં બેઠા ને, હું શુદ્ધાત્મા છું. આત્મા કહો તો દુનિયા આખી આત્માને કહે તું ક્યાં છે? આત્માની હાજરી તો તું ક્યાં છું એ પૂછે ને. દાદા આપણને બેસાડ્યા છે, હું શુદ્ધ આત્મા છું. શું છે? હું વિશુદ્ધ આત્મા છું. હું શુદ્ધાત્મા તરીકે જોઈ રહ્યો છું.
હા, કોઈ બી અવસ્થા જે અત્યારે પ્રેઝન્ટમાં આવી તમે સિદ્ધાર્થમાં હા. સંજીવ માઇક તો સર સંજીવ એવું પૂછી રહ્યા છે કે કોઈ પણ અવસ્થા આવી અને શુદ્ધાત્મા સ્વભાવમાં રહ્યા તે અવસ્થા ચાલી જાય છે. જો અવસ્થા જે આવે છે ને એ તો આમે વ્યવસ્થિતમાં જવા માટે જ આવે છે. સંયોગ આવીને ઉભો રહેતો નથી, જાય જ છે, એનો ડ્યુરેશન. પણ જો હું શુદ્ધાત્મા સ્વભાવમાં રહ્યો તો બે વસ્તુ થાય. એક, હું મારા પરમાનંદમાં રહી શકીશ, સંજોગની અસરમાં નહીં આવું. મુક્તતા અને પરમાનંદ સાથે જ હશે, અવસ્થાનો સંજોગનો ભાર નહીં લાગે. અને બીજું કે શુદ્ધાત્મા દ્રષ્ટિથી જે અવસ્થા જોવાય છે એ શુદ્ધ થઈને ચાલી જશે. એની ભૂલચૂક નાનો મોટો રસ હશે તો જોવાઈને ચાલી જશે. નહીં શુદ્ધાત્મા દ્રષ્ટિથી જોવાયું હોય તો પાછું ક્યારેક એ ટાઈપનો રસ કે પેન્ડિંગ નેક્સ્ટ લાઈફ ની મને ખબર નથી ક્યારે આવશે. હું શું કરવા નેક્સ્ટ લાઈફ નું ગણિત માંગુ? મારે તો એટલું જ જાણવું છે કે અત્યારે વોટ ઇઝ ગોઈંગ ઓન. મને કારણ કે એ જોવા જવું તો મને અત્યારે કામ ખબર પડે કે નેક્સ્ટ લાઈફમાં શું આવવાનું છે. મારે તો એટલું જ જાણવાનું છે. દાખલા તરીકે કોઈ મહાન અપમાનની કે કોઈ સારું બોલાયો ન બોલાયો એની અવસ્થા પસાર થઈ. જો હું શુદ્ધાત્મા દ્રષ્ટિમાં છું તો તરત મને બધું હાજર થઈ જશે. હું આ બધું લઘુ સ્વભાવવાળો છું, ચૈતન્ય ગુરુ શૈલેષભાઈ તમારું માનવી ગ્રંથે ઓગળી જશે. ત્યાં તો ફરી કોઈ વાર કોઈ સારી રીતે બોલાવશે નહીં બોલાવશે ત્યારે મને અસર નહીં થાય. પણ જો એ નથી જોવાયું બરોબર તો ફરી પાછું કોઈ સારી ખરાબ રીતે બોલાવશે તો ફરી પાછું કોઈ અસર થશે. એટલે આપણા લોકો ઘણી વાર શું કે છે, પ્રતિક્રમણ કરું છું પણ પાછું થયા કરે. ના ભાઈ, પ્રતિક્રમણ યથાર્થ એટલે જોવાય એને ધાર પકડે ત્યાં પૂરેપૂરું સોલ્યુશન લાવી દીધું. આ કેવી વાત છે ડોક્ટરની ભાષામાં કે હાફ ટ્રીટેડ ઇલનેસ. તમે પૂરી દવા નહીં કરી તો પછી તો થોડો બાકી રહે, પાછો આવે. પણ જો પૂરી દવા થઈ ગઈ તો ફરી નહીં આવે. એટલે કે પૂરેપૂરું જોવાઈ જાય ડોક્ટરના જ્ઞાન અજવાળાથી તો પછી ફરી નહીં આવે. એમાં આપણને એવું લાગતું હોય કે આપણી પ્રકૃતિમાં આવું વારે વારે આવે છે તો આપણે સામાયિકમાં મૂકીને દાદાને કહેવાનું, દાદા આ અસરો થયા કરે છે, તો મને વિજ્ઞાન બની શકે. પ્રતિક્રમણ કરવાની જરૂર નહીં. પહેલું મને એ કહો કે પ્રતિક્રમણ એટલે શું? આપણે જેને સમજીએ છીએ પ્રતિક્રમણ એ કોઈ વ્યક્તિના પ્રતિક્રમણ એ શરૂઆત છે. પણ આ વ્યક્તિના પ્રતિક્રમણ જરૂર હોય ત્યાં કરવાના. પણ અત્યારે કોઈ મને સારી રીતે બોલાયો ને નથી બોલાયો અને મને અસર થઈ છે, એ મારો પ્રકૃત સ્વભાવ છે, માનની ગાંઠ છે. શું છે? ડિસ્ચાર્જ અહંકાર છે. ત્યાં કોઈ વ્યક્તિ ના પણ હોય અથવા વ્યક્તિ મને દોષિત નથી દેખાય પણ પ્રકૃતિ પર અસર પડી છે ને, તો હું શું કરીશ? એ શુદ્ધાત્મા સ્વભાવને એને જોઈશ એટલે ઓગળી જશે અને સમાધાન જ્ઞાન મળશે. બીજું, પ્રતિક્રમણ બે પ્રકારના બે ભાગ છે, વ્યવહાર પ્રતિક્રમણ અને નિશ્ચય પ્રતિક્રમણ. વ્યવહારમાં અસર થઈ તે ભાગ ચોખ્ખો કરું છું તે એક વસ્તુ છે. તે વખતે હું શુદ્ધાત્મા તરીકે સરખો નથી રહી શક્યો અથવા મારો સ્વભાવ નથી, હું તો અગુરુ લઘુ સ્વભાવ વાળો છું, ચૈતન્ય ઘન સ્વરૂપ છું, આ મારું છે નહીં જે મને નથી રહ્યું એ પાછું ભૂટવાય છે. મૂળ પ્રતિક્રમણ છે. પ્રતિક્રમણ હું શૈલેષ થયેલો ત્યાંથી પાછો કરું છું શુદ્ધાત્મા છું, શૈલેષની અવસ્થામાંથી પાછો કરું છું શુદ્ધાત્મા છું. એ મોટામાં મોટું પ્રતિક્રમણ છે. શું છે? આ વ્યવહાર પ્રતિક્રમણ તો છે, બિગિનિંગ છે, પણ નિશ્ચય પ્રતિક્રમણ એ મુખ્ય ભાગ છે. કારણ કે હું શુદ્ધાત્મા નહીં રહી શક્યો ત્યારે અસર થઈ ને ગાંઠની, ક્યારે અસર થાય? હવે દાદા એવું કે પૂછે છે આપણને કે તમે કેટલી વખત શૈલેષભાઈ નું ઉપરાણું લઈ લો છો? દાદા કાયમ. કોઈ એટેક આવવો જોઈએ, ડિપેન્ડ કરવાનો મારો અધિકાર નહીં. અંદર વાળો શું ડિફેન્સ એટલે દાદા કે ડિફેન્સ કરનારા અંદર મફતિયાત હાજર જ છે. મફત એટર્ની કોઈ ફી લીધા વગર ડિપેન્ડ કરે છે. પણ એ વખતે તમે પૂતગલના પક્ષમાં જતા રહ્યા. શું છે? જે બધું સમર્પણ કર્યું, મન વચન કાયા નામ નામની માયા ભાવ કર્મ એના પ્રોટેક્શનમાં ગયા એટલે શુદ્ધાત્મા તો પરથી તો ખસે ને. ડિસ્ચાર્જ અહંકારના પ્રોટેક્શનમાં ગયા એટલે શુદ્ધાત્મા ચેતન સ્વભાવમાં ના રહ્યા. તો એ મારી વિજ્ઞાન પ્રયોગની ભૂલ મારે ક્યારેક સુધારવી તો પડશે. એટલે ઘણી વાર શું જ્ઞાની પુરુષ બહુ પરીક્ષા કરે, એવું વડે તો આપણને થાય કે કશું ભૂલ તો કરતો નથી, કેમ ગડબડ કરે છે યાર, કે બધે શું છે આવું તો કઈ કર. પછી ધીમે રહીને હસતા હસતા કે
અલ્યા તો શૈલેષ છું કે શુદ્ધાત્મા છું ઉતારી ગયું આટલા બધા બધી પરીક્ષા કરી વળવડ કરી પણ જ્યાં સુધી મને એમ થાય કે મને વળે છે ત્યાં સુધી હું શૈલેષ થઈ જાઉં ને યાર શું છે? મને થોડું ખરાબ ત્યાં સુધી પણ એ ના ખબર પડે એ જયારે દાદા વળે ત્યારે તો આપણને એમ થાય કે યાર શું બોલ થઈ ગઈ યાર શું થયું ત્યાં ભણવું પડ્યું ને એ માગી એટલે કોની ચેતન સ્વભાવ તો ચૂકી ગયો ને શું છે આ બહુ સૂક્ષ્મ વાત છે એ તો જેવી જેને આગળ વધે તે પ્રમાણે દાદા બધી પરીક્ષા લે પાછા આગળ લઈ જાય શું લઈ જાય એટલે પૂર્ણિમા તો આપણે ઘણી રીતે આ બધી પૂર્ણિમા તરફ આપણે આગળ જઈ રહ્યા છીએ